ગુજરાત પોલીસે 9 મહિનામાં 80 મોટા ગુનાઓ ઉકેલવા માટે NFIS ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો, જેનાથી ચોકસાઈ અને ઝડપમાં વધારો થયો. વ્યવસાયિક પોલીસિંગ માટે પ્રતિબદ્ધ આ સિસ્ટમમાં રાષ્ટ્રીય સ્તરે 1.2 કરોડથી વધુ ગુનેગારોના ફિંગરપ્રિન્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં 22 લાખ ગુજરાતના છે. આપણે જાણીએ છીએ કે આજે ટેકનોલોજીના યુગમાં પોલીસની કામગીરી પણ ટેકનોલોજી યુક્ત હોય અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પોલીસની જે કાર્યશૈલી છે, જે કાર્યપ્રણાલી છે, એ વધુ પરિણામલક્ષી બને તે અંગે ગુજરાત પોલીસ હંમેશા તત્પર હોય છે. એવી જ એક ટેકનોલોજી છે જે આપણે કહીએ છીએ NAFIS, નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફિકેશન સિસ્ટમ. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિની જે ફિંગરપ્રિન્ટ હોય છે એ એક અલગ પ્રકારની હોય, દરેકની અલગ હોય, એ યુનિક હોય. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ બને અને એ બનાવ બનતાની સાથે આપણે FSL એક્સપર્ટને ત્યાં મોકલીએ અને FSL એક્સપર્ટને બનાવના જગ્યા ઉપરથી કોઈ ફિંગરપ્રિન્ટ મળે તો એ ફિંગરપ્રિન્ટ આપણે કેપ્ચર કરીએ છીએ. હવે NAFISના આવ્યા પછી આ જે તમામ ફિંગરપ્રિન્ટ્સ છે એ હવે રાષ્ટ્રીય લેવલ ઉપર એક પોર્ટલ છે, NAFIS પોર્ટલ. એટલે તમામ જગ્યાનું જે આ ફિંગરપ્રિન્ટ આપણે કલેક્ટ કરીએ છીએ બનાવના સ્થળ ઉપરથી એ ત્યાં અપલોડ થઈ જાય છે. ગુજરાતના પણ થાય, તામિલનાડુના પણ થાય, યુપીને પણ થાય અને આસામના પણ થાય, દરેક જગ્યા થાય. એટલે આજે આશરે 1.25 કરોડ જેવા ડેટા NAFISમાં છે. એમાં આશરે 21 લાખ ગુજરાત રાજ્યના પણ છે. હવે આ NAFISથી ફાયદો શું? દાખલા તરીકે ગુજરાતના કોઈ પણ એક જિલ્લામાં કોઈ બનાવ બને, ઘરફોડ ચોરીનો બનાવ બની જાય, પોલીસ ત્યાં જાય, FSL ત્યાં જાય, એને ત્યાં ફિંગરપ્રિન્ટ મળી જાય. એટલે એ ફિંગરપ્રિન્ટ એ અપલોડ કરે NAFISના પોર્ટલ ઉપર. હવે જ્યારે NAFISના પોર્ટલ ઉપર અપલોડ થાય તો અગાઉ જે અપલોડ થયેલા ફિંગરપ્રિન્ટ્સ છે એ પૈકી કોઈ પણ એક ફિંગરપ્રિન્ટ સાથે મેચ થઈ જાય તો આપણે આ ગુના ડિટેક્ટ થઈ જાય છે. ગુનાઓ બન્યા હોય ગુજરાતમાં, આરોપી હોય મહારાષ્ટ્રના અથવા MPના અથવા દિલ્હીના, ચોરી કરીને ભાગી ગયા હોય પાછા, પણ ફિંગરપ્રિન્ટ અહીંયા રહી ગયા. એટલે ફિંગરપ્રિન્ટ ઉપરથી આપણે ડિટેક્ટ કરીએ.